બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા। ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠામાંથી। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાના દાવાઓ કર્યા હતા, આ દાવાઓ વરસાદમાં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ઘરમાં જોઈ શકાય છે કેડસમાં પાણી ભરાયા છે। લોકોને ક્યાં રહેવું, ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। લોકોને જમવાનું બનાવવા માટે પણ અહીંયા કોઈ જ હવે વ્યવસ્થા બાકી નથી રહી, કારણ કે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં જાણે કે ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંયા લોકો પોતાનો સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડતા પણ જોવા મળ્યા હતા। સોસાયટીઓમાં ઢીચણસમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેથી તંત્ર સામે લોકો પણ આક્રોશિત જોવા મળી રહ્યા છે, કારણ કે દર વખતે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી કંઈક આવી દેખાતી હોય છે ચોમાસાના સમયમાં। બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે પાલનપુર જળબંબાકાર થયું છે। વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। આનંદનગર, કૈલાશનગર અને ચાણક્યપુરી સોસાયટી જાણે કે બેટમાં ફેરવાઈ છે। લડબી નદીનું વહેણ શરૂ થઈ જતા સોસાયટીઓમાં નદીના પાણી પણ ઘૂસી રહ્યા છે। તો અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ડૂબ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પણ એના વ્હીલ પણ ડૂબેલી હાલતમાં જોઈ શકાય છે। 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પાલનપુર જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે। શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે। તો અનેક વાહનો બંધ પડી ગયા છે, ખરાબ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અને આ વર્ષે પણ આ પરંપરા જળવાઈ રહી, કારણ કે તંત્રએ કોઈ જ પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે। લડબી નદીના પટમાં બિલ્ડરોના દબાણના કારણે પ્રવાહ રોકાયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી પાણી થઈ ગયું। પાલનપુર શહેરમાં વહેલી સવારે ધોધમાર એટલે કે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે અને જેને લીધે પાલનપુર શહેર બેટમાં ફેરવાયું છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ શહેરનો જે મુખ્ય માર્ગ છે બ્રિજેશ્વર કોલોની રોડ, અને તેની પરિસ્થિતિ જોઈએ તો આ જે ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે જે પ્રકારે આ દ્રશ્યો સર્જાયા છે, ત્યારે અહીંયા જે લોકો છે તેઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને જે પ્રકારે આ લોકો છે તે ઘૂંટણસમાં પાણીમાં ચાલવા પણ મજબૂર છે। જો કે આ માર્ગ તો આ પાણી ભરવાને કારણે બંધ થઈ ગયો છે, પરંતુ આ જે પ્રકારે બેદરકારી પણ કહી શકાય। ત્યારે જાણીશું આપણે આપણા જે આ વિસ્તારના જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। બેન, ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું કારણ શું ને એનો હલ શું? આજે વરસાદી પાણી ભરાય લોકોના જે ઘરોમાં પાણી ગયા અને જે નુકસાન થયું છે એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો છે। પ્રી મોન્સૂનની કામગીરી જે કરવી જોઈએ એ કામગીરી સંપૂર્ણપણે થયેલ નથી। અમે અત્યારે સવારે લગભગ 5:30-6 વાગ્યાથી નગરપાલિકાના સંપર્કમાં હતા। નગરપાલિકાને જાણ કરી તાત્કાલિક અહીંયા સ્ટાફ બોલાવવા માટે થઈને જાણ કરી, ત્યારે 7-6 સ્ટાફ આવ્યા પછી જે જાળીઓ આગળ જે કચરો ને બધો ત્યારે કઢાવવો પડે ત્યારે સામાન્ય પાણી ઉતરી રહ્યું છે, પણ નગરપાલિકાએ આ જે પાણીનો નિકાલ છે નાળા સુધી હોય છે એ કોઈ જોતું નથી। ઉપર બાંધકામ થઈ ગયેલા છે, ખરેખર પાણીનો નિકાલ નથી થતો, એના માટે થઈ અને આ લોકોને પાણી ભરાયો। તો આ વરસાદમાં છે શહેરના જે મુખ્ય માર્ગો છે બ્રિજેશ્વર કોલોની છે, ગઠામણ ગેટ વિસ્તાર છે, આદર્શ હાઈસ્કૂલ રોડ છે, પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે સ્પષ્ટ બેદરકારી પણ કહી શકાય, કારણ કે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી વ્યવસ્થિત થઈ નથી। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।
તો બનાસકાંઠામાં પાલનપુરનો બેચરપુરા વિસ્તાર પણ જાણે કે બેટમાં ફેરવાયો છે। બેચરપુરાથી હાઈવે પર જવાના માર્ગે પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે પાઇપલાઇનની કામગીરીનો નિકાલ ન આવતા નજીકના વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને તેના કારણે સ્થાનિકોમાં હવે ચિંતાનો માહોલ છે, કારણ કે આટલો વરસાદ ખાબક્યો તેમાં જો આ પ્રકારની સ્થિતિ છે અને હજુ આગામી સમયમાં જો ભારે વરસાદ આવે છે તો કયા પ્રકારની કપરી પરિસ્થિતિનો સ્થાનિકોને સામનો કરવો પડે છે તે વિચારથી જ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ છે, કારણ કે સ્થાનિકોને જવું તો ક્યાં જવું તે એક સૌથી મોટો સવાલ સતાવી રહ્યો છે। સવારથી જ પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે પાલનપુર શહેરના અનેક જે એવા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે। ખાસ કરીને આ દ્રશ્યો છે ઘૂંટણસમાં પાણી ભરાવાના વિસ્તારના, કે જ્યાં અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે જે પ્રકારે અહીંયા વાત કરીશ કે અહીંયા પાલનપુરના જે ધારાસભ્ય છે અનિકેત ઠાકર, તેઓ પણ આજે પાણી ભરાવાની જે વિસ્તારો છે ત્યાં પહોંચ્યા છે। આપણે સીધી વાત કરીશું આપણે આ ધારાસભ્ય સાથે કે કયા પ્રકારની જે અત્યારે પરિસ્થિતિ છે। સાહેબ, ખાસ કરીને જે કયા પ્રકાર કેટલો વરસાદ વરસ્યો છે, કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને શું કામગીરી છે? અને અત્યારે જે આપણે ઊભા છીએ, એક બાજુ આ બાજુ આવજો, આપણે ઊભા છીએ ત્યાર સુધીમાં 8 ઇંચ ઉપરનો વરસાદ પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે અને પાલનપુરના બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે તંત્ર દરેક જગ્યાએથી પાણીનો નિકાલ કરવાની અંદર દરેક જગ્યા ઉપર અત્યારે લાગેલું છે। કોઈ જગ્યાએ જેસીબીના ઉપયોગથી, કોઈ જગ્યાએ પાણીનો માર્ગ કરી અને પાણી ઓછા થાય એના માટેનો અત્યારે સંપૂર્ણ રીતે પ્રયત્ન ચાલુ છે। કયા વિભાગોને અને કયા પ્રકારની સૂચનાઓ અપાઈ છે? ખાસ કરીને પાલનપુર શહેર હોય એટલે નગરપાલિકા, પાલનપુર નગરપાલિકા તો સૂચનાની અંદર હોય જ, પણ એની સાથે સાથે સ્ટેટ આરએનબી પંચાયત અને આપણું ડિઝાસ્ટર જિલ્લાનું જે કામ કરે છે, કારણ કે રસ્તાઓ ખોલવાના અને પાણીને દૂર કરવાનું, એટલે આ બંને ડિપાર્ટમેન્ટો અત્યારે પોતાની રીતે પણ જબરજસ્ત રીતે કામે લાગે છે। તો પાલનપુર ધારાસભ્ય પણ આ જે પ્રકારે પાણી ભરાયા છે ત્યાં પહોંચ્યા છે અને જે તંત્રને સૂચના આપી છે, નગરપાલિકા, ડિઝાસ્ટર, નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંતની ટીમો પણ કામે લાગી છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। સવારથી જ પાલનપુરમાં ધોધમાર વરસાદ